ખીદારો બાલાજી ક્યાંથી આવે છે? બાલાજીને કયા કાઢશે? હા નહીં, એના ગોપાલના છે. ચાલુ દેવાનું? હા ચાલુ છે. એક રસલા ગયો. તો આપણે મુકેશભાઈ કહે છે જય મોગલ. કુનાલભાઈ એમ કહે છે. તો કુનાલભાઈ સપોર્ટ આપણને કરે છે યુટ્યુબના ઇમોજી મોકલાવીને, પાછા બીજા ઇમોજી મોકલાવ્યા. ધન્યવાદ, આભાર. સોનાના સિક્કા મોકલાવ્યા. થેન્ક યુ કુનાલભાઈ. આજના જવાનું એમ કહે છે કુનાલભાઈ અમારા. કાંઈ વાંધો નહીં મારો ભાઈ. શું ચાલે છે કયો નવીનમાં? બસ મજામાં મુકેશભાઈ, બસ મજામાં હાલે છે. તમારે કેમ હાલે છે જરાક કોમેન્ટ કરજો. એ લોકો પણ કામમાં હતા, બહાર હતા. હા ભાઈ, તો કાંઈ વાંધો નહીં ભાઈ. ટાઈમ નથી મળતો પણ તમને લાઈક ઓર કોમેન્ટ તો કરી દઉં છું, એટલે ઘણું ને. હા ભાઈ, એટલું તો ઘણું. આ તો હું ખાલી એમ કહું, એમ ટાઈમ ન મળતો હોય તમને કાંઈ વાંધો નહીં. અમને કાંઈ વાંધો નથી મારો વાલીડો. આ તો અમે કે એમ કે તમને અમારી લાઈફમાં આવો છો એટલે ખાલી જય માતાજી કરીને વૈયા જાવ છો, એટલે અમને એમ થાય એમ કે અમારાથી કાંઈ મિસ્ટેક નહીં થતી હોય ને મારો વાલીડો. એમ કાંઈ વાંધો નહીં. ટાઈમ ન હોય તો કાંઈ વાંધો નહીં. તમ તારે અહીંયા ટાઈમ મળે ત્યાં તમ તારે રોકાઈજો. તમે એટલું કરો અમારા માટે, એટલું અમારો ધન્યવાદ, આભાર. હા ભાઈ, ટાઈમ નથી મળતો. હાલો માવો ખાવા. તો તમે પણ બધા હાલો માવો ખાવા અમારી દુકાને. મુકેશભાઈ કહે છે સારા સારા ઇમોજી મોકલાવીને સપોર્ટ કરે છે આપણને, તો થેન્ક યુ મુકેશભાઈ. મુકેશભાઈ માવો ખાવા બોલાવે છે. તો મુકેશભાઈ આપણે માવો ખાતા નથી. મુકેશભાઈ તમારું ગામનું નામ જણાવજો ને જરાક. લાઈક ડન, આભાર આભાર. બગસરા, ઓહો હો હો. તો આપણે હેતલબેન બગસરાના છે. તમારું પ્રોપર બગસરા કે આજુબાજુનું એમ મતલબમાં? હા હા. તો આપણે પ્રવીણભાઈ એમ કહે છે રસગોલાનું કરું છું, અત્યારે ખાધું છે, પછી 4 વાગે ઉઠી જવાનું હોય, કેમ રહેવું લાઈમાં? કાંઈ વાંધો નહીં મારો વાલીડો. તમારો આવવા બદલ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. તો રસગોલાનું અમને ક્યારેક મોકો આપજો, રસગોલા ખાવા આવશું. હા એમ કહે છે મારી સાથે જ હોય રસોડામાં. તો તમારી જ આઈડી છે એમ ને? ઓકે ભાઈ એમ કહે છે પ્રવીણભાઈ. તમે રસોડામાં કામ કરો છો એવું છે કે મુકેશભાઈ? જરાક કોમેન્ટ કરજો. ના ના,